વડોદરામાં મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન થયું છે। 1420 દિવસના લાંબા અંતરાલ બાદ અમદાવાદથી પધારેલ મહંત સ્વામી મહારાજને વડોદરામાં ભવ્ય સ્વાગત મળ્યું। 92 બુલેટ સવાર યુવાનો દ્વારા એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું। અટાદના સ્વામિનારાયણ મંદિરના પટગાણમાં 7000થી વધુ ભક્તોએ મહંત સ્વામી મહારાજનું ઉમળકભેર સ્વાગત કર્યું। ઢોલ શરણાઈના નાદ સાથે આતશબાજી સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। મહંત સ્વામી મહારાજના આગમનને વધારવા ભક્તોએ કઠિન તપ અને વ્રતની ભેટ અર્પણ કરી, જેમાં 47 યુવાનો દ્વારા 1420 દંડવત ભક્તિ અર્પણ કરવામાં આવ્યું। સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે અનેક ભક્તો 92 કલાકની નિર્જળા ઉપવાસ પણ કર્યા। પ્રમુખ એકેડમીના છાત્રો 153 અને 45,000 પુષ્ટ જ્ઞાન ભક્તિનું વિશેષ વ્રત પણ અર્પણ। સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના તમામ સત્સંગી આશ્રિતોના વર્તમાન ગુરુ હરિ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનું આજે વડોદરાની અંદર આગમન થયું છે। 1420 દિવસ પછી, એટલે કે લગભગ 4.25 વર્ષ પછી તેમનું અહીંયા આગમન થઈ રહ્યું છે। અને ખાસ તો 2 ફેબ્રુઆરીના દિવસે તેમનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરાની અંદર ઉજવવાનો છે, જેમાં 1.5 લાખથી વધારે ભાવિક હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે। તે નિમિત્તે આજે તેમના આગમન નિમિત્તે આજે વડોદરા શહેરના હરિભક્તોના અંતરની અંદર અપાર ઉત્સાહ હતો। એટલા માટે લગભગ 92 જેટલા સાફાધારી યુવકો એ બુલેટ બાઇક પર સવાર થઈને વડોદરાના રાજમાર્ગ પર ભવ્યતાપૂર્વક તેમની સવારી નીકળી હતી। તેમનું ભવ્યતાપૂર્વક સ્વાગત થયું। મંદિર પરિસરની અંદર તેમણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે 92 જેટલા નાના નાના બાળ વિદ્વાનોએ તેમનું પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું અને સાથે સાથે એટલા જ 92 જેટલા બીજા બધા બાળ વિદ્વાનોએ એમને ગગનગામી ફુગ્ગાઓ બધા છોડીને એમણે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું। રંગોળી પણ ખૂબ જ સુંદર સમગ્ર એમના પથ ઉપર થઈ હતી। મંદિર દર્શન કરીને જ્યારે પોતે બહાર પધાર્યા, સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 5000 જેટલા હરિભક્તો અહીંયા દર્શન માટે ઉપસ્થિત હતા અને વિશેષ તેમની 92મી જન્મ જયંતિનું ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા માટે 92 જેટલા જુદા જુદા સંખ્યાની અંદર અલગ વ્રત આ દેહ દમનના ઘણા બધા હરિભક્તોએ કર્યા છે, જેવા કે સજળા ઉપવાસ, નિર્જળા ઉપવાસ અને ઘણા બધા હરિભક્તોએ તો લિક્વિડ જેવા ઉપવાસ 92 કલાક સુધીના કર્યા છે અને ઘણા બધા હરિભક્તોએ 6 મહિનાથી ધારણા પાળના કે એકટાણા પણ કર્યા છે। આ રીતે ભક્તિ અર્ઘ્ય તેમણે અર્પણ કર્યું। ઘણા બધાએ વિશેષ પ્રદક્ષિણા દંડવટ માળા પણ અર્પણ કરી। હવે મહંત સ્વામી મહારાજ 34 દિવસ સુધી વડોદરા શહેરના હરિભક્તોને લાભ આપવાનો છે, જેની અંદર વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન થશે અને મોટી સંખ્યાની અંદર વડોદરા, ગોધરા અને બોડેલી ઝોનના હરિભક્તોને લાભ પ્રાપ્ત થશે। સાથે સાથે આ વડોદરા અટલાદરા મંદિર નીચે આવતા જેટલા પણ મંદિર હેઠળ સંચાલિત સમાજ સેવાના કાર્યો છે, જેવા કે અહીંયા એક સ્કૂલ ચાલી રહી છે વિદ્યા મંદિર, છાત્રાલય, હોસ્પિટલ, પ્રમુખ એકેડમી એટલે UPSC સેન્ટર, આ બધા જ હરિભક્તોને અહીંયા લાભ પ્રાપ્ત થવાનો છે। આપણે પણ અવશ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે। જય